સુરતના પાંડેસરામાં ડાઇંગ પ્રિન્ટિંગ ખાતામાં ભીષણ આગ લાગી હતી। જવાનોએ જીવના જોખમે 12 ગેસ સિલિન્ડર બહાર કાઢ્યા, 2 દાઝ્યા, 3નું રેસ્ક્યુ કરાયું હતું। કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતા ભયનો માહોલ સર્જાયો હતો। સુરતના પાંડેસરા જેડીસી વિસ્તારમાં આજે બપોરે એક ડાઇંગ પ્રિન્ટિંગમાં ખાતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। આ દુર્ઘટનામાં એસીના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું। ફાયર વિભાગે સમય સૂચકતા વાપરી અંદર ફસાયેલ 3 શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું, જ્યારે 2 શ્રમિકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા। 12 સિલિન્ડર બહાર કઢાયા। મોટી દુર્ઘટના ટળી। ફાયર વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં આગ હતી। ફાયર ફાઇટરોએ આગની જ્વાળાઓ વચ્ચે જઈને આ 12 બાટલા સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। જોકે ફાયર વિભાગની કામગીરી દરમિયાન એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો, ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 2 દાઝી ગયા અને 3ને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। 2 શ્રમિકોને સામાન્ય ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા। 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓએ સતત 1 કલાકનો પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ગેસના બાટલાનો આટલો મોટો જથ્થો કારખાનામાં શા માટે રખાયો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। મારું નામ ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણ મોડ છે। આ પાંડેસરામાં આવેલું મિલન પોઈન્ટ છે। મિલન પોઈન્ટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, એમાં ફાયર થયું હતું અને આ ગ્રાઉન્ડ પ્લસ 1 માળનું બિલ્ડિંગ છે, એના ઉપર ટોપ ફ્લોર ઉપર કંઈક ફાયર થઈ હતી। હવે જેને કંઈક ડાઇંગ પ્રિન્ટિંગ કહેવાય છે, તપેલા ડાઇંગ, એમાં કંઈક ફાયર હતું, કંઈક કારણોસરથી આગ લાગી ગઈ। પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 5 થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે। એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબૂમાં છે। કોઈ જાનહાનિની ઘટના એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી ને જાનહાનિ માટેનો કોઈ બી સ્ટેટમેન્ટ જેવું પ્રીમેચ્યોર કહેવાશે।